અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાના બાકી વ્યાજમાં માફીની યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજના આગામી જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી લાગુ રહેશે। જાન્યુઆરીમાં રહેણાંક મિલકતોને 85% અને બિન રહેણાંકને 65% વ્યાજ માફી મળશે। ફેબ્રુઆરીમાં અનુક્રમે 80% અને 60%, જ્યારે માર્ચમાં 75% અને 50% વ્યાજ માફી આપવામાં આવશે। ઝૂંપડા ધારકોને 100% વ્યાજ માફી નો લાભ મળશે। આ યોજના વર્ષ 2025-26 વર્ષના બાકી વેરા પર લાગુ પડશે નહીં। આ યોજના 1 જાન્યુઆરી થી લાગુ થશે। 1 જાન્યુઆરી થી લઈ અને 31મી જાન્યુઆરી સુધી રહેણાંક મિલકતો માટે 85% વ્યાજ માફી, બિન રહેણાંક મિલકતો માટે 65%। ફેબ્રુઆરી મહિનાની 1 તારીખથી લઈ અને 28મી ફેબ્રુઆરી સુધી રહેણાંક ઉપર 80% અને બિન રહેણાંક મિલકત ઉપર 60%। એ જ રીતે 1 માર્ચથી 31મી માર્ચ સુધી રહેણાંક મિલકત ઉપર 75% અને બિન રહેણાંક મિલકતને 50% વ્યાજ માફીની આ સ્કીમ લાગુ કરી છે। ચાલી અને ઝૂંપડા માટે 100% વ્યાજ માફી। વાવ થરાદમાં મેડિકલ સ્ટોર પર ચેકિંગ દરમિયાન ગંભીર ક્ષતિ સામે આવી। જિલ્લામાં 30થી વધુ ટીમના મેગા સર્ચ ઓપરેશનમાં દિયોદર, વાવ, માવસરી અને થરાદ સહિતના વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યો, જેમાં થરાદના 4 મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટ વગર ચાલતા જોવા મળ્યા। એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગની ટીમના ચેકિંગમાં મહેશ મેડિકલ સ્ટોર, અર્બુદા મેડિકલ પ્રોવિઝન સ્ટોર, કલ્પતરુ મેડિકલ સ્ટોર અને સાક્ષી મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કરવામાં આવી। તો દિયોદરમાં આવેલા ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી માદક પદાર્થ અને ભેળસેળવાળી ટેબ્લેટ્સ મળી આવી। ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત 3300થી વધુ ટેબ્લેટ મળી આવી। વેપારી સામે પોલીસે ફરિયાદ નોંધાવી 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459, જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600 મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં